તો આ ટીવીએ છે ને બહુ જ હેરાન કર્યા છે ને હેરાન કરવાની સાથે સાથે ભાઈ બહુ મોટો ખર્ચો પણ આપી દીધો છે ભાઈ. શુભ સવાર મિત્રો, તો કેમ છો? હું છું તમારો પ્રિય મૌલિક, ફરીથી એક ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે ને 7 વાગે આપણે ઉઠી ગયા હતા, કેમ કે આજે આપણને એના ગણપતિ દાદાની પૂજામાં બેસવાનો એના લાવો મળ્યો હતો. પૂજા પતાવીને આયા છીએ, ચા પીધી છે અને સવારમાં જો અમારા અંકલ એમના પોતાનો યુનિફોર્મ સરખો કરી રહ્યા છે. સુકાઈ ગયો કે નહીં સુકાઈ ગયો? ભાઈ સુકાઈ ગયો છે એમનો યુનિફોર્મ, અને હવે થોડી વારમાં યુનિફોર્મ પહેરીને પોતાની નોકરી ઉપર જતા રહેશે. બરાબર? તો તમે જો વિડીયો બનાવો છો ને તો આવા વિડીયો બનાવવાના, તો બધા જોવે. આમ તમારું મોઢું બતાવો, એ વિડીયો બનાવે છે, જ્યાં જાય ત્યાં બસ કેમેરો ચાલુ કરી દે છે અને વિડીયો બનાવી દે છે. તો અને પછી કે મારામાં વ્યૂ નહીં આવતા, લાઈક નહીં આવતી, પણ આમ સામે બતાવો ભાઈ. આવું બધું ના બતાવવાનું, લે આવું બધું. જો આ બધા વ્યસની હોય, પડીકીઓ વાળા હોય ને, એટલે આવું જ હોય બધું. જો છે ને પડીકી વાળા વ્યસનીને શું કહી શકીએ આપણે? કશું ના કહી શકીએ. તો મિત્રો આ છે એક સ્પ્રિંગનું બોક્સ, અને આનો યુઝ મોસ્ટલી છે ને ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન યુઝ કરે છે આનો યુઝ. જો અને આપણે જ્યારે નવું ઘર બનાવીએ તો એની અંદર અંડરગ્રાઉન્ડ છે ને આપણે પાઇપ મૂકીએ છીએ વાયરો કાઢવા માટે લાઇટોની. તો એની અંદર છે ને વાયરો ખેંચવા માટે આ સ્પ્રિંગનો યુઝ થાય છે. અને આપણે છે ને 1-2 મહિના પહેલાં જ આ સ્પ્રિંગ લાવ્યા હતા ભાઈ ચેનલનો વાયર ખેંચવા માટે, પણ કોઈ કારણોસર આપણે છે ને એ કામ કરી જ ના શકીએ. કંઈક ને કંઈક કારણ આવી જાય એટલે આપણે છે ને એ કામ ડિલે જ થતું હતું. પણ આજે છે ને ટાઈમ કાઢીને આપણે ટાઈમ કાઢ્યું છે એના માટે સ્પેશિયલ, કે ભાઈ આજે તો આપણે એ કામ પતાવી દેવું. કારણ કે દરરોજ છે ને મારા નજરની સામે આ બોક્સ હોય અને ભાઈ મોબાઈલ સ્ટેન્ડ બની જતું હતું. 2 મહિનાથી મોબાઈલ સ્ટેન્ડ બનીને રહ્યું છે કે સ્પ્રિંગ, કે જ્યારે ભાઈ કોઈ બી મોબાઈલમાં જોતો હોય કોઈ બી વસ્તુ તો એને ઉપર સ્ટેન્ડ બનાવીને મૂકીએ. પણ આજે સ્પ્રિંગનો યુઝ કરીને આપણે ચેનલનો વાયર ખેંચવાનો છે, અને 2 મહિના પછી આનો યુઝ આવ્યો છે હાથમાં ભાઈ. આજે કંઈક ને કંઈક કારણવશથી ભાઈ કામ થતું નહોતું, કંઈક જવાનું થાય, આવું બધું તો કંઈક કારણો રહેતા હતા. એટલે ભાઈ 2 મહિના સુધી તો ભાઈ લાઈને આ બોક્સ એમને જ પડી રહ્યું હતું. આજે ફાઇનલી આનો છે ને યુઝ કરવાનો છે આપણે, અને ભાઈ વાયર નાખવાનો છે ને ટીવી ચાલુ કરી દેવાની છે આજે. ટીવી સાઈઝ જોઈએ ચાલુ થાય કે નહીં કાંઈ, પણ વાયર તો ખેંચી જ લઈશું આપણે આજે. તો આ ટીવી ચાલુ કરવામાં છે ને હું બહુ જ હેરાન થયો છું. મને એવું હતું કે બસ ખાલી વાયર નાખી દઈએ અને ડીશ ટીવીની અંદર આપણે વાયર કનેક્ટ કરી દઈએ એટલે ટીવી ચાલુ થઈ જાય. તો એવું કર્યું તો 2 દિવસ ટીવી ચાલ્યું, પણ એ પછી પાછું એના સિગ્નલ જતું રહ્યું. સિગ્નલ પછી જતું રહ્યું એટલે એક ભાઈને બોલાવ્યો અને સિગ્નલ સરખું કરાવ્યું. તો પછી ભાઈ સિગ્નલ આવ્યું નહીં, અને એ પછી ખબર પડી કે ભાઈ સેટઅપ બોક્સ બગડી ગયું. હવે સેટઅપ બોક્સ બગડી ગયું એટલે પછી આપણે ફરી પાછું નવું સેટઅપ બોક્સ લીધું, અને ભાઈ બહુ જ હેરાન થાય. 1 અઠવાડિયું થઈ ગયું ટીવી ચાલુ કરતા મારે. તો આ ટીવીએ છે ને બહુ જ હેરાન કર્યા છે, અને હેરાન કરવાની સાથે સાથે ભાઈ બહુ મોટો ખર્ચો પણ આપી દીધો છે ભાઈ. 5000 રૂપિયાનો ખર્ચો આવ્યો છે આ ટીવી ચાલુ કરવા માટે. અને આ ટીવી જો અત્યારે હવે આમાં છે ને કોઈ તકલીફ નથી, કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ. હવે મસ્ત રીતે ને ટીવી ચાલે છે ભાઈ. તો ભાઈ 5000 રૂપિયા ખર્ચો થયો છે મારો આ ટીવી ચાલુ કરવાની પાછળ. તો મિત્રો હવે છે ને આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. જો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, અને જો ચેનલ ઉપર પહેલી જ વાર છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.